ખેડૂતો મરી ગયા, જૂઠા ખેડૂતો પૈસા લઈ ગયા. ના જાણે કઈ રીતનું સેટિંગ હતું કે કઈ રીતનું ગોલમાલ હતું, કઈ તમારી લાગવડ હતી કે કઈ તમે લાંચ લીધી. તો આખા તાલુકા આખા જિલ્લામાં કેટલું ગોલમાલ હશે. કમોસમી વરસાદ સહાયમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. બનાસકાંઠા ડીસા અગડોલ ગામના ખેડૂતો ડીસીએમ કચેરીએ પહોંચ્યા અને તટસ્થ તપાસની માંગ કરી. નમસ્કાર, હું છું મમલ. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકના આગડોલ ગામમાંથી ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જ્યાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સહાયમાં ભારે ગેરરીતિનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. છેલ્લા 10 વર્ષથી જેમના ખેતરોમાં કોઈ વાવેતર નથી તેવા ખેડૂતોને પણ સહાય આપવામાં આવી. સાચા નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ન મળતા અને પાકને નુકસાન ન થયું હોવાય તેવા ખેડૂતોને સહાય મળ્યાનો આરોપ લગાવી આગડોલ ગામના ખેડૂતો ડીસીએમ કચેરીએ પહોંચ્યા. ખેડૂતો દ્વારા તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવો સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું. સર્વે થયો હતો. સર્વેમાં એવું થયું કે જે સાચા ખેડૂતો હતા એમને બિલકુલ સહાય જે મળવા પાત્ર હતી એટલે મળી નથી, અને જે સહાય જેમને ખેડૂતને કઈ નુકસાન નથી થયું, જેને કઈ ઓલું થયું નહીં એને સહાય આપી છે. એટલે અમારા ગામજનોને અને આગળ ગામના તમામ ખેડૂતને એક જ માંગ છે કે જે તે આમાં ભ્રષ્ટ કર્યો હોય, ભ્રષ્ટ અધિકારી હોય કે ગામનો કોઈ બી હોય, તો સાચા ખેડૂતને એને ન્યાય મળે અને સાચા ખેડૂતને એનું વળતર મળે એની આપ શ્રી સાહેબને અમે બધા ખેડૂત સાથે વિનંતી કરવામાં આવ્યા છે. સાહેબ, અમારું 1500 નું વોટિંગ છે. હા સાહેબ, અમે આ સર્વે કર્યું એના માટે પૂછવા ગયા હતા, બરાબર, કે ભાઈ શા માટે અમને વળતર નથી મળ્યું. જેને બગાડ નથી એને વળતર આપ્યું છે, તો અમને સાહેબ બગાડ છે, બરાબર, તો કેમ વળતર ન મળ્યું, બરાબર. તો એ લોકોનું કેવું શું થાય છે કે સાહેબ અમારા સંબંધો અમે સાચવ્યા છે, બરાબર. તો એવા કયા એમના આગળોલ ગામની અંદર સંબંધ હતા કે એ સાચવ્યા, બરાબર, કે સાચા ખેડૂતો મરી ગયા, બરાબર, અને જૂઠા ખેડૂતો પૈસા લઈ ગયા. એમ અધિકારી સાહેબ, આજે સર્વે અધિકારી, વિતરણ અધિકારી ભાઈ વસંતભાઈ કરીને નામ છે. અમારી માંગ એક જ છે કે અમારે સાહેબ ન્યાય મળવો જોઈએ. આજે અમે આગડોલ ગામથી 200 જણા અહીં એસડીએમમાં આવ્યા હતા, સાહેબશ્રીને રજૂઆત કરી છે. અને અમારા ગામમાં મગફળી હતી છતાં અમને લાભ કોઈને મળ્યો નથી. જે સર્વે કરવા આવ્યા હતા એ અમારું ગામ 1500 વોટિંગનું ગામ છે, પણ 2 કલાકમાં સર્વે કરીને જતા રહ્યા. એટલો ફાસ્ટ સર્વે કેવી રીતે થયો અને કયો સંબંધ તમે સાચવ્યો, કઈ તમારી લાગવડ હતી કે કઈ તમે લાંચ લીધી, એવું અમને સાહેબશ્રીને નમ્ર વિનંતી, સરકારને નમ્ર વિનંતી કે અમને ઝડપથી આનું નિરાકરણ લાવે. અને ખેડૂતોએ ઉસીના પૈસા લઈને બિયારણ લાવ્યું હતું, મગફળું, દવા અને બધું હજુ હોમેવાળાને આલ્યા નહીં, મગફળું બગડી ગયું. અને સરકારે જે પૈસા ફાળવ્યા હતા એ એમાંથી અધિકારીઓ જે સંબંધ સાચવાન જે કૌભાંડ કર્યું એનું બહાર આવે એવી અમારા આગડોલ ગામની નમ્ર વિનંતી છે. આગડોલ ગામમાં 300 ખેડૂતો છે, એમાં 30 જણાને મળ્યા છે. અને 30 જણાનું સાહેબશ્રીને નમ્ર વિનંતી કે ચેક કરશો તો એમને મગફળી વાઈ કે નથી વાઈ એ તમને રિઝલ્ટ મળી જશે. છતાંય 10-10 વર્ષથી ખેતરો પડ્યા હતા, કોઈ વાવેતર નથી કર્યું. એમને 40-40 હજાર મળ્યા છે. 10-10 વીઘાના 2 નંબર હતા, એમાં એકમાં 40 મળ્યા ને એકમાં 10,000 મળ્યા. 30,000નો શેનો આટલો તફાવત છે? કોણ અધિકારીને કોને આટલી ઓળખેણ છે? એટલું અમને સત્ય લાવવા બહાર મારી નમ્ર વિનંતી છે. અમારી માંગ એવી છે કે ડીસા તાલુકાના આગડોલ ગામના ખેડૂતો અહીંયા એસડીએમ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. આવેદન એ હતું કે જ્યારે કમોસમી વરસાદના કારણે 12 મહિનાથી તમે જોવો છો કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, અને ખેડૂતોને વળતર મળે એ માટે આપણે રડ્યા પણ છે આગળ. અને એના લીધે એમના ગામમાં સર્વે કરવામાં આવ્યો. સર્વે કર્યો તો સર્વેમાં શું થયું, જે સાચા ખેડૂતો હતા, જે સાચા ખેડૂત પાયમાલ થઈ જતા, જેમને ખાવાના ફોફો હતા, જેમના જોડે ખાવા માટે પૈસા નહોતા, એવા લોકોનો સર્વે થયો નહીં. અને થયો તો એમના ખાતામાં પૈસા 2-3 હજાર જ નાખવામાં આવ્યા. અને બીજા જે સર્વે કરીને પૈસા નાખવામાં આવ્યા છે એ તદ્દન ગેરવ્યાજબી પૈસા એમને કર્યા છે, તદ્દન સર્વે ખોટો કર્યો છે. અને જે ખેડૂતોને પૈસા નાખવામાં આવ્યા એમને કંઈ બગાડ પણ નહોતો થયો અને કંઈ નુકસાન પણ નહોતું થયું. એવા ખેડૂતોને આ લોકોએ સર્વે કરીને પૈસા નાખ્યા છે. ના જાણે કઈ રીતનું સેટિંગ હતું કે કઈ રીતનું ગોલમાલ હતું. જો આવા ગામડામાં જ ગોલમાલ થતું હશે તો ઇન્ડિયામાં તો શું ગોલમાલ થશે? આ તો એક આગડોલ ગામની સમસ્યા છે, તો આખા તાલુકા આખા જિલ્લામાં કેટલું ગોલમાલ હશે? જો આગડોલ ગામના જે સાચા ખેડૂતને ન્યાય નહીં મળે અને સાચા ખેડૂતોને જો સહાય વંચિત રહેશે તો આજે અમે એસડીએમ શ્રીને આવેદનપત્ર આપ્યું છે. જો આવેદન તે આગળ કાર્યવાહી નહીં થાય અને આમાં સાચા ખેડૂતોને એમના જે મળવું જોઈએ એ જોગવાઈ નહીં મળે
અને આમાં કાન અધેર થઈ જશે તો સરકાર સામે પણ આંદોલન કરવું પડશે તો કરશું, કોઈ અધિકારી સામે પણ આંદોલન કરવું હશે તો કરશું, જો ખેડૂત માટે અહીંયા આત્મનિર્ભર પણ કરવું હશે તો કરવા હું દીપક રબારી તૈયાર છું. પણ આગામી સમયમાં આગરોલ ગામની જે ઘટના ઘટેલી છે અને આગરોલ ગામમાં જે ખેડૂતો વંચિત રહી ગયા છે એમને એસડીએમ સાહેબને આ મીડિયાના માધ્યમથી હું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જે તે અધિકારીને બોલાય અને જે સાચો ખેડૂત છે એને ન્યાય આપે અને ભ્રષ્ટાચારી છે એમના ઉપર કાર્યવાહી કરે, એ જ મારી માંગ છે. આ ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ.